ગુજરાત રાજ્યની અંદર આગામી 3 કલાક માટે વાવાઝોડા સાથે ભારે વરસાદ અને માવઠાને લઈને નવી આગાહી કરવામાં આવી રહી છે। જી હા દર્શક મિત્રો, દક્ષિણ ભારતના વિસ્તારમાંથી આગળ વધતી સિસ્ટમ ધીમે ધીમે ગુજરાતના વિસ્તારોની અંદર ત્રાટકવાની તૈયારી કરતી જોવા મળી રહી છે, જેમાં સૌથી વધારે અસર મધ્ય ગુજરાતના સરહદી જિલ્લાઓમાં, ઉત્તર ગુજરાતના સરહદી જિલ્લા અને સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારની અંદર ભયંકર જોર વધતું જોવા મળવાનું છે। જેમાં વિસ્તારોની વાત કરીએ તો મધ્ય ગુજરાતના અનેક ક્ષેત્રની અંદર વાતાવરણમાં અસ્થિરતા જોવા મળી છે। દાહોદના વિસ્તાર, છોટાઉદેપુરના વિસ્તારથી લઈને વડોદરાના વિસ્તારની સાથે લુણાવાડાના વિસ્તારની અંદર હવામાનની અંદર ઓચિંતાના પલટાવ સાથે તોફાની પવનોની તીવ્રતાને લઈને માવઠાનું સંકટ ટોળાતો જોવા મળી રહ્યું છે। સાથે સાથે હવે પછી ગાંધીનગરના ક્ષેત્રથી લઈને મહેસાણાના વિસ્તારની અંદર મોટા પલટાવની શક્યતા દર્શાવવામાં આવી રહી છે। સૌરાષ્ટ્રના વિસ્તારની જો વાત કરીએ તો સૌરાષ્ટ્રની અંદર તોફાની દબાણ સક્રિય બનતું હોય તેમ ભાવનગરના ક્ષેત્ર, અલંગના વિસ્તાર, બોટાદ, જસદણ, ગોંડલના ક્ષેત્રથી લઈને રાજકોટ, અમરેલીના વિસ્તારની અંદર મોટો પલટાવ જોવા મળી રહ્યો છે। ગીર સોમનાથના વિસ્તાર, જૂનાગઢના ક્ષેત્ર, પોરબંદરના વિસ્તારની અંદર તોફાની પવનની તીવ્રતા સાથે માવઠાનું સૌથી મોટું સંકટ ટોળાઈ રહ્યું છે। ખાસ જાણી લેજો કયા કયા વિસ્તારની અંદર અત્યારે નવી સિસ્ટમ સક્રિય બનીને વળાંક લઈને આગળ વધી રહેલી છે। ગુજરાતના વિસ્તારોમાં આંધી તૂફાનની સાથે હાલ ભારે પવનો ફૂંકાતા જોવા મળી રહ્યા છે। બંગાળની ખાડી, અરબી સમુદ્રના દરિયામાં કેમ ફરીથી તોફાન વધી રહ્યું છે, સાથે સાથે હવે પછી આ સક્રિય બનતી વાવાઝોડાવાળી સિસ્ટમ કઈ વિસ્તારની અંદર કેવી અસરો દર્શાવશે, સાથે સાથે ચોમાસા પહેલાના પ્રી મોન્સૂન એક્ટિવિટીના વરસાદને લઈને કયા વિસ્તારની અંદર અત્યારે ભૂક્કા કાઢતો વરસાદ જોવા મળી રહ્યો છે। ભારતીય હવામાન વિભાગ દ્વારા ગુજરાત રાજ્યની અંદર આવનારી 24 કલાકની અંદર કયા કયા જિલ્લાની અંદર વરસાદને લઈને શું કરવામાં આવી રહી છે આગાહી, જેની મિત્રો જિલ્લાઓ પ્રમાણે જો વિગતવાર આગાહીકારક એવા અંબાલાલ પટેલે ગુજરાત રાજ્યની અંદર ચોમાસા અંગે પણ મોટું પૂર્વ અનુમાન જાહેર કર્યું છે। અત્યારે ગુજરાતમાં સક્રિય બનતા વરસાદના નવા રાઉન્ડને લઈને તાજી આગાહી કરવામાં આવી છે। ખાસ જાણી લેજો મિત્રો, અત્યારે ઉત્તર ભારતના અનેક ક્ષેત્રની અંદર કડાકા ભડાકા સાથે તોફાની પવનોની તીવ્રતા સાથે વરસાદની સાથે કરા પડતા પણ જોવા મળી રહ્યા છે। પૂર્વીય ભારત અને દક્ષિણ ભારતના વિસ્તારની અંદર મોટા ફેરફારો વાતાવરણમાં આવી રહ્યા છે। માવઠાનું મોટું સંકટ ટોળાતો જોવા મળી રહ્યું છે। હાલ વાવાઝોડાની જો વાત કરવામાં આવે તો અત્યારે તમે લાઈવ જોઈ શકો છો, હિન્દ મહાસાગરના દરિયાની અંદર બંગાળની ખાડીના દરિયામાં વાવાઝોડાવાળી મજબૂત સાયક્લોનિક સિસ્ટમ સક્રિય બનતી જોવા મળી રહી છે। આ સંપૂર્ણ ક્ષેત્રની અંદર અસર દર્શાવતી પણ જોવા મળી રહી છે અને સિસ્ટમની અસરને લઈને દક્ષિણ ભારતના તટીય ક્ષેત્રની અંદર વાતાવરણમાં પલટાવ આવી રહ્યા છે। શ્રીલંકાના વિસ્તાર છે, બેંગલુરુના તટીય ક્ષેત્રની અંદર, બંગાળની ખાડીના સંપૂર્ણ ક્ષેત્રની અંદર પણ તમે જોઈ શકો છો, વિશાખાપટ્ટનમ, ભુવનેશ્વરના વિસ્તારની અંદર, હૈદરાબાદના ક્ષેત્રની અંદર, ધાનવડના વિસ્તારની અંદર જેમ જેમ સિસ્ટમ આગળ વધતી જશે તેમ તેમ મધ્ય ભારતના ક્ષેત્રમાંથી સિસ્ટમ હવે પછી ગુજરાતના વિસ્તારની અંદર મોટો વળાંક લઈને દિશાઓ બદલીને આગળ વધતી હોય તેમ ગુજરાતનું હવામાન પલટાતું જોવા મળી રહ્યું છે। હાલ અત્યારે ઇન્દોરના ક્ષેત્ર, ભોપાલના વિસ્તાર, રાજસ્થાનના વિસ્તારમાંથી આ સિસ્ટમ ધીમે ધીમે ગુજરાતના વિસ્તારની અંદર પ્રવેશ કરતી જોવા મળી છે। જેમ જેમ સિસ્ટમ આગળ વધશે તેમ તેમ ગુજરાતના સંપૂર્ણ હવામાનની અંદર મોટા ફેરફાર જોવા મળવાના છે, જેમાં ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર આંધી, તૂફાન, વંટોળ અને કાળા ડિબાગ વાદળોના તોફાની ઝુંડ મંડરાતા જોવા મળી રહ્યા છે। માવઠાનું સંકટ ટોળાતું જોવા મળી રહ્યું છે। હાલ તમે લાઈવ તમે જોઈ શકો છો, સૌથી વધારે અસર લુણાવાડા છે, ગોધરા છે, બારડોલીના ક્ષેત્રની સાથે સાથે તમે જોઈ શકો છો દાહોદના વિસ્તાર છે, છોટાઉદેપુરના વિસ્તારની અંદર, મહીસાગરના વિસ્તારની અંદર પણ મિત્રો આવનારા 24 કલાકની અંદર માવઠાના નવા રાઉન્ડને લઈને તાજી આગાહી છે મિત્રો કરવામાં આવી છે। અમદાવાદ છે, ધોળકાના વિસ્તારની અંદર, નડિયાદ છે, ખંભાતના વિસ્તારની અંદર, વડોદરાના વિસ્તારની અંદર વાતાવરણની અંદર ફરી એકવાર વાદળિયું વાતાવરણ જોવા મળ્યું છે અને મિત્રો હવે પછી તોફાન પણ વધતું જોવા મળી રહ્યું છે। ખાસ ગુજરાતવાસીઓ જાણી લેજો, ગુજરાતના વિસ્તારોમાંથી આગળ વધતી જે આ વરસાદી સિસ્ટમ છે એમના કારણે
તમે જોઈ શકો છો સિસ્ટમની અસર ગતિવિધિઓને લઈને હવે પછી ઉત્તર ગુજરાતની અંદર ખેડબ્રહ્માના વિસ્તાર છે, હિંમતનગર છે, મહેસાણા છે, પાલનપુરના વિસ્તારની અંદર પણ રાંધનપુર થરાદના વિસ્તારની અંદર સાથે ઉત્તરીય ગુજરાતના સંપૂર્ણ હવામાનની અંદર ફેરફાર અને તોફાની પવનોની તીવ્રતાને લઈને જોરદાર પવનો ફૂંકાઈ રહ્યા છે. ઉત્તર ગુજરાતના સંપૂર્ણ વિસ્તારની અંદર ગાજવીજ સાથે તીવ્રતા સાથે માવઠાનું સંકટ પણ ટોળાતું જોવા મળી રહ્યું છે. તમે લાઈવ જોઈ શકો છો અરબી સમુદ્રના દરિયામાંથી આગળ વધતી લો પ્રેશર અને સાયક્લોનિક સિસ્ટમનું દબાણ હવે પછી સૌરાષ્ટ્રના વિસ્તારમાં પોતાની અસરો દર્શાવી રહ્યું છે, જેને લઈને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારમાં અત્યારે વાદળો મંડરાઈ રહ્યા છે, જેમાં સોનગઢનો જે વિસ્તાર છે, ભાવનગરના વિસ્તારો છે, બોટાદના વિસ્તારો છે, સાથે સાથે મિત્રો તમે જોઈ શકો છો હવે પછી ખડસલિયાના વિસ્તારો છે, તળાજાના વિસ્તારો છે, પાલીતાણાના વિસ્તારની સાથે કુંડલા છે, અમરેલીના વિસ્તારની અંદર વાતાવરણમાં અસ્થિરતા જોવા મળી છે. રાજુલા, ધારી, બગસરા, વિસાવદર છે, તુલસીશ્યામના હવામાનની અંદર પણ અસ્થિરતા જોવા મળી રહી છે. ખાસ કે મિત્રો ઉના છે, કોડીનારનો વિસ્તાર છે, વેરાવળના પંથકની અંદર સતત અત્યારે તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે અને વાતાવરણ પણ પલટાયેલું જોવા મળ્યું છે. ખાસ તમે જોઈ શકો છો હવે પછીની કલાકમાં ઉપલેટા છે, જેતપુરના વિસ્તારો છે, કુતિયાણાના વિસ્તારની સાથે તોફાની પવનોની તીવ્રતા અને વાદળછવાયા વાતાવરણ વચ્ચે હળવા વરસાદી ઝાપટા પણ વરસતા જોવા મળવાના છે. ગુજરાતમાં વરસાદી ઝાપટાની આગાહી કરવામાં આવી છે. ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર અત્યારે વરસાદી સિસ્ટમની અસરોને લઈને ગુજરાતના વિસ્તારોની અંદર અત્યારે સ્ટોફ લાઇનનો ઘેરાવો છે પસાર થતો જોવા મળી રહ્યો છે. ખાસ કે સૌરાષ્ટ્રના ક્ષેત્રની અંદર કચ્છના વિસ્તારોની અંદર ઉત્તરીય ગુજરાતના સંપૂર્ણ વિસ્તારની અંદર આ વરસાદી સિસ્ટમનું તોફાન હવે પછી વધતું પણ જોવા મળી રહ્યું છે. હાલ ગુજરાતના સંપૂર્ણ વિસ્તારની અંદર એક સાથે ત્રણ સિસ્ટમો સક્રિય બનતી જોવા મળી છે, જેમાં સૌપ્રથમ પાકિસ્તાનના ક્ષેત્રથી લઈને રાજસ્થાનના વિસ્તારોમાં સક્રિય બનતી જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હવે પછી રાજસ્થાનના વિસ્તારમાંથી આગળ વધીને ઉત્તર ગુજરાતના વિસ્તારો તરફ ગતિ કરતી જોવા મળી છે. એ ઉપરાંત રાજસ્થાનના ક્ષેત્ર, મહારાષ્ટ્રના વિસ્તારની અંદર સાયક્લોનિક સિસ્ટમનું તીવ્ર દબાણ સક્રિય બનતું જોવા મળી રહ્યું છે અને હાલ હવે પછી મધ્ય ગુજરાતના સરહદી જિલ્લાઓની અંદર એમની અસરો જોવા મળશે. ત્રીજા નંબર ઉપર જો વાત કરીએ તો હૈદરાબાદનો વિસ્તાર છે, તે આ રીતે મજબૂત ઘેરાવો પણ બનતો જોવા મળ્યો છે. ધીમે ધીમે વરસાદી સિસ્ટમ આગળ વધશે, હાઈ પ્રેશર સિસ્ટમનો ઘેરાવો અસર દર્શાવી રહ્યો છે. દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર વરસાદી સિસ્ટમ અસરો દર્શાવશે. દક્ષિણ ગુજરાતની અંદર પણ મિત્રો આવનારી કલાકોને લઈને વલસાડનું ક્ષેત્ર છે, આહવાના વિસ્તાર છે, વ્યારાના પંથક છે, નવસારી છે, ડાંગ છે, ત્યાર પછી મિત્રો વાદળોના ભયંકર ઝુંડ પણ મંડરાતા જોવા મળી રહ્યા છે. હવે પછી રાજપીપળાનો વિસ્તાર છે, ત્યાં પણ મિત્રો માવઠાની આગાહી છે એ પણ દર્શાવવામાં આવી રહી છે. સાથે મિત્રો કચ્છના સંપૂર્ણ હવામાનની અંદર પણ પલટા આવી રહ્યા છે. તોફાની પવનોની અવરજવરો વધતી જોવા મળી છે. હવામાનની અંદર મોટા ફેરફારોની શક્યતા ખાસ ગાંધીધામ છે, બારડોલી છે, નડિયાદ છે, લખપતના વિસ્તાર છે, રાપરના વિસ્તારની અંદર પણ હવે પછી ભેજનું પ્રમાણ પણ વધતું જોવા મળી રહ્યું છે અને મિત્રો હવે પછીની કલાકોની અંદર વરસાદી ઝાપટા પડવાની શક્યતા દર્શાવવામાં આવશે. એ ઉપરાંત ઉત્તર ગુજરાતના વિસ્તારોની અંદર તમે જોઈ શકો છો સંપૂર્ણ ક્ષેત્રની અંદર ધીમે ધીમે હવે પછી જોર વધી રહ્યું છે. બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પાટણ, મહેસાણાના વિસ્તારની અંદર તીવ્રતા દર્શાવવામાં આવી છે. ગુજરાતના સંપૂર્ણ હવામાનની અંદર પૂર્વીય ભારતના વિસ્તારોમાંથી આગળ વધતી જે સિસ્ટમ છે એમની જોરદાર અસરો પણ વધતી જોવા મળવાની છે. ખાસ ગુજરાતના સંપૂર્ણ હવામાનની અંદર પણ તમે જોઈ શકો છો ગાજવીજ સાથે માવઠાનું સંકટ પણ ટોળાતું જોવા મળી રહ્યું છે અને હાલ શક્યતા દર્શાવવામાં આવી છે. બંગાળની ખાડી છે, હિન્દ મહાસાગરનો વિસ્તાર છે, ખૂંખાર મજબૂત અને તોફાની વરસાદી સિસ્ટમની અસરો જોવા મળી છે, જેના કારણે અરબી સમુદ્ર, બંગાળની ખાડીના દરિયામાં 70થી લઈને મિત્રો અત્યારે 90 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે. તોફાની પવનોની દિશા બદલીને આગળ વરસાદી સિસ્ટમ વધી રહી છે. ઉત્તર ભારતના ક્ષેત્ર છે, બંગાળની ખાડી છે, એને અડીને આવેલા વિસ્તારો છે, સાથે ઓમનના વિસ્તારમાં પણ વરસાદી સિસ્ટમની અસરો વધતી જોવા મળશે. ગુજરાતની અંદર સતત તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે. પવનની તીવ્રતાને લઈને ગુજરાતની અંદર અત્યારે 35 થી લઈને મિત્રો ખાસ જાણી લેજો 45 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનોની વચ્ચે ફરી માવઠાનું સંકટ પણ આગામી 24 કલાકની અંદર ગુજરાત ઉપર અસર દર્શાવતું જોવા મળી રહ્યું છે. જી હા દર્શક મિત્રો, તમે જોઈ શકો છો ભારતીય હવામાન વિભાગ દ્વારા ગુજરાતના વિસ્તારોને લઈને નકશાઓને લઈને મિત્રો સવિસ્તાર જાણકારી બહાર પાડવામાં આવી છે. ખાસ જાણી લેજો કે આવનારી 24 કલાકની અંદર મધ્ય ગુજરાતના સરહદી જિલ્લાઓની અંદર અને સૌરાષ્ટ્રના જે દરિયાકાંઠાના વિસ્તારોમાં
વરસાદનું સંકટ કેવું વધી રહ્યું છે, ખાસ થંડરસ્ટોર્મ એક્ટિવિટીની શક્યતા દર્શાવવામાં આવી છે. વીજળીના ચમકારા અને ગાજવીજ સાથે હવે પછી હળવાથી લઈને મધ્યમ વરસાદની પણ શક્યતા દર્શાવવામાં આવી છે. અને તમે લાઈવ જોઈ શકો છો અનેક ક્ષેત્રમાં વરસાદી સિસ્ટમની અસરો પણ વધતી જોવા મળી છે. મિત્રો, જેમ જેમ સમયગાળો પસાર થઈ રહ્યો છે તેમ તેમ મધ્ય મહારાષ્ટ્રના વિસ્તારો છે, રાજસ્થાનના ક્ષેત્ર છે, ત્યાં વરસાદી સિસ્ટમની ગતિવિધિઓ વધતી જોવા મળે છે. સરહદી જિલ્લાઓની અંદર આ વરસાદી સિસ્ટમનું સંકટ ટોળાતું જોવા મળી રહ્યું છે. મુંબઈના ક્ષેત્રથી લઈને અરબી સમુદ્રના દરિયામાંથી આગળ વધતી જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાયક્લોનિક સિસ્ટમની તીવ્ર અસરને લઈને તોફાની પવનોની તીવ્રતાને લઈને સૌરાષ્ટ્રના સંપૂર્ણ વિસ્તારની અંદર ઓચિંતાના પલટાવની સાથે માવઠાનું સંકટ ટોળાવવાની તાજી અને લેટેસ્ટ આગાહી કરવામાં આવી છે. જેમાં મિત્રો આવનારી 24 કલાકની અંદર જો વાત કરીએ તો ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર હવે પછી હળવાથી લઈને મધ્યમ વરસાદી માહોલ જોવા મળવાના છે. ખાસ જાણી લેજો હવે પછીની કલાકોમાં ટેમ્પરેચર ધીમે ધીમે ઘટવાને લઈને અને તોફાની પવનોને લઈને વાતાવરણની અંદર ફરી એકવાર નવી આગાહી દર્શાવવામાં છે. અત્યારે રાજકોટના વિસ્તારો છે ત્યાં સૌથી ભયંકર ગરમી પડતી જોવા મળશે. 42 ડિગ્રી સેલ્સિયસ સુધી અત્યારે ગરમી પડી રહી છે. હાલ અત્યારે એક સાથે ચાર નવી સિસ્ટમો સક્રિય બનીને અસરો દર્શાવી રહી છે. ખાસ જાણી લેજો મિત્રો, તમે જોઈ શકો છો અત્યારે સક્રિય બનતી જે નવી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સવાળી મજબૂત વરસાદી સિસ્ટમ છે તેની તીવ્ર પરિભ્રમણ કાશ્મીરના ક્ષેત્રથી લઈને રાજસ્થાનના વિસ્તારની અંદર પોતાનું દબાણ દર્શાવી રહી છે. 3.1 કિલોમીટરના ક્ષેત્રમાં ઉત્તર ભારતના વિસ્તારની અંદર કાશ્મીરના વિસ્તારમાં સક્રિય બનતી જે સિસ્ટમની અસરને લઈને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાયક્લોનિક સિસ્ટમનું તીવ્ર દબાણ 3.1 કિલોમીટરના ભયંકર વિસ્તારની અંદર અસર દર્શાવી રહ્યા છે. સાથે સાથે હવે પછી ધીમે ધીમે આ વરસાદી સિસ્ટમનો પટ્ટો પણ 5 કિલોમીટરના ક્ષેત્રની અંદર અસર દર્શાવશે. બીજા નંબરની અંદર તમે જોઈ શકો છો અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનનું તોફાની સ્વરૂપ દર્શાવવામાં આવી રહ્યું છે. રાજસ્થાનના ક્ષેત્રની અંદર દર્શાવવામાં આવી રહ્યું છે 1.5 કિલોમીટરના એરિયાની અંદર તમે જોઈ શકો છો. બીજા નંબર ઉપર અપર એર સાયક્લોનિક સિસ્ટમની તીવ્ર ગતિવિધિઓને લઈને અત્યારે ગુજરાતના વિસ્તારોની અંદર ત્રીજા નંબર ઉપર જો નજર કરીએ તો હરિયાણાનો વિસ્તાર છે ત્યાં પણ તમે જોઈ શકો છો 1.5 કિલોમીટરના એરિયાની અંદર સતત દબાણ દર્શાવવામાં આવી રહ્યું છે. અને હવે પછીની કલાકોને લઈને ગુજરાત રાજ્યની અંદર બદલાઈ રહેલા તોફાની પવનોની તીવ્રતા અને ભેજના પરિણામે અરબ સાગરના દરિયામાંથી ઊભા થતા તોફાની પવનો અને ગુજરાતના સંપૂર્ણ વિસ્તારની અંદર હજુ પણ આંધી તોફાન વંટોળની જેમ તીવ્ર પવનો ફૂંકાઈ રહ્યા છે અને ગુજરાતમાં માવઠાનું સંકટ ફરી એકવાર વધી રહ્યું હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. ખાસ જાણી લેજો ગુજરાતના વિસ્તારોની અંદર જો વાત કરીએ તો વરસાદ વરસવાને લઈને શું કરવામાં આવી રહી છે આગાહી. હાલ મિત્રો તમે જોઈ શકો છો ગુજરાતની અંદર અમુક સ્થળોની અંદર ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદનું સંકટ ટોળાઈ રહ્યું છે. સૌરાષ્ટ્રના ક્ષેત્રો છે, મધ્ય ગુજરાતના વિસ્તારની અંદર સતત તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે. ભારે જોર દર્શાવવામાં આવી રહી છે અને તમે લાઈવ જોઈ શકો છો જેમાં સૌથી વધારે સરહદી જિલ્લાઓની અંદર દાહોદના વિસ્તારની અંદર, છોટાઉદેપુરના વિસ્તારોની અંદર પણ પંચમહાલનો ક્ષેત્ર છે, મહીસાગરનો વિસ્તાર છે, અરવલ્લીના વિસ્તારની અંદર મોટા ફેરફારો વાતાવરણમાં આવી રહ્યા છે. મધ્ય ગુજરાતના સરહદી જિલ્લાઓની અંદર વિસ્તારની અંદર આગામી 24 કલાકમાં મોટા પલટાવની સાથે આંધી તુફાન વંટોળની સાથે તોફાની પવનોની તીવ્રતા વચ્ચે માવઠું પોતાની ભયંકર અસરો દર્શાવી રહ્યું છે. સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારની અંદર આ સિસ્ટમની તીવ્રતા વધતી જોવા મળી છે. જેમાં હવે પછી બોટાદના જિલ્લાઓમાં, ભાવનગરના ક્ષેત્રની અંદર, અમરેલીના વિસ્તારની અંદર, રાજકોટના વિસ્તારની અંદર ધીમે ધીમે સિસ્ટમની ગતિવિધિઓ તીવ્ર બનતી જોવા મળી છે. અરબ સાગરના દરિયામાંથી આગળ વધતી સિસ્ટમની અસરને લઈને સૌરાષ્ટ્રના સંપૂર્ણ હવામાનની અંદર ફેરફારોને લઈને ખાસ કરીને મિત્રો ભાવનગર છે, અમરેલી છે, રાજકોટના વિસ્તારની સાથે ગાજવીજ સાથે હળવા મધ્યમ વરસાદની શક્યતા દર્શાવાય છે. એ ઉપરાંત ગુજરાતના અનેક ક્ષેત્રોની અંદર મેઘગર્જના પણ વધતી જોવા મળી છે અને આ સમયગાળા દરમિયાન તમે લાઈવ જોઈ શકો છો 40થી લઈને મિત્રો 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો પણ ફૂંકાઈ રહ્યા છે. આંધી તુફાન વંટોળની સાથે તોફાની પવનોની સાથે ખાસ હવે પછી સરહદી જિલ્લાઓની અંદર વાત કરીએ તો વીજળીના ચમકારાની સાથે વરસાદની પણ આગાહી અને એલર્ટ ઓરેન્જ એલર્ટ આપી દેવામાં આવ્યું છે. અને મિત્રો છોટાઉદેપુર છે, સાથે મિત્રો પંચમહાલ છે, મહીસાગર છે, અરવલ્લીના વિસ્તારોમાં ગાજવીજ સાથે પણ વરસાદની શક્યતા દર્શાવવામાં આવી રહી છે. નવી નવી સિસ્ટમની અસરને લઈને ગુજરાતની અંદર હજુ પણ તોફાની પવનો આગામી 5 દિવસ સુધી સતત ફૂંકાતા જોવા મળવાના છે અને લેટેસ્ટ આગાહી પણ કરવામાં આવી છે. ખાસ ગુજરાતવાસીઓ થઈ જાજો તૈયાર. અત્યારે મે મહિનાના શરૂઆતના દિવસોની અંદર ગુજરાતનું વાતાવરણ ભલે
ગરમ હોય, પરંતુ આવનારા દિવસોની અંદર ચોમાસાના આગમનને લઈને વરસાદની શક્યતા છે મિત્રો. ગુજરાત રાજ્યની અંદર આંધી, તુફાન, વંટોળ અને વરસાદી માહોલ છે એ પણ હવે જોવા મળવાનો છે. સાથે વરસાદ અને ચોમાસાનું આગમન, તોફાની ચોમાસાના આગમનની સાથે ગુજરાતના અનેક વિસ્તારોમાં તોફાની હલચલો વધતી જોવા મળી છે અને વરસાદી ઝાપટા પણ પડી રહ્યા છે. ખાસ કે ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા આગામી 5 દિવસ માટે ગુજરાત રાજ્યમાં હવામાનને લઈને મોટી અને નક્કોર આગાહી છે એ જાહેર કરવામાં આવી છે. ગુજરાતમાં મિત્રો કાળઝાળ ગરમી વચ્ચે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ પોતાની આગાહી વ્યક્ત કરી છે. વાતાવરણને લઈને આગાહી વ્યક્ત કરી છે. અંબાલાલ પટેલે જણાવ્યા અનુસાર આજથી લઈને મિત્રો ગુજરાતમાં 9 મે સુધી રાજ્યના વિવિધ જિલ્લાઓની અંદર વાતાવરણમાં અચાનક જ ફેરફાર જોવા મળશે અને કેટલાક વિસ્તારોની અંદર હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા પણ પડવાની શક્યતા દર્શાવવામાં આવી છે. જે હા દર્શક મિત્રો, ફક્ત ગુજરાતના વિસ્તારોની અંદર જ નહીં પરંતુ દેશના અનેક ઘણા બધા રાજ્યોમાં હવામાનની અંદર અને આંધી, તુફાન, વંટોળની સાથે વરસાદી માહોલ પણ જોવા મળવાનો છે. ખાસ મિત્રો મે મહિનાની અંદર જો વાત કરવામાં આવે તો નવી પશ્ચિમી વિક્ષેપની શક્યતા દર્શાવવામાં આવી છે. ખાસ મિત્રો માવઠાનું જોર પણ ગુજરાતમાં વધતું જોવા મળવાનું છે. સાથે સાથે તમને જણાવ્યા અનુસાર ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે મે મહિનાની અંદર એક પછી નવી સિસ્ટમો બનતી હોય અને જેના કારણે ગરમીમાંથી ગુજરાતવાસીઓને હળવી રાહત મળતી હોય તેવા દ્રશ્યો સામે આવશે. જેમાં ખાસ કરીને 25 મે આસપાસ રાજ્યની અંદર પ્રી મોન્સૂન એક્ટિવિટીની શરૂઆત થતી જોવા મળવાની છે, જેના કારણે ધૂળની ડમરીઓ અને તોફાની પવનો અને હવે પછી ખાસ રાજ્યના હવામાનની અંદર ઓચિંતાના મોટા ફેરફારોને લઈને આગાહી છે વ્યક્ત કરવામાં આવી છે. આ બધાની વચ્ચે મિત્રો 25 મેથી લઈને 7 જૂન દરમિયાન ગુજરાતમાં વરસાદના નવા નક્ષત્ર રોહિણી નક્ષત્રની શરૂઆત થતી જોવા મળે છે અને નક્ષત્રની ગણતરી મુજબ જો મિત્રો વાત કરીએ તો 25 થી 7 જૂન વચ્ચે રોહિણી નક્ષત્ર બેસી જશે. અંબાલાલ પટેલે જણાવ્યું કે જો રોહિણી નક્ષત્રમાં વરસાદ થાય તો પવન વધુ ફૂંકાય અને મોસમનો કુલ વરસાદ ઓછો થવાની શક્યતા છે. જો વિધિવત રીતે ચોમાસાની શરૂઆત 15 જૂન આસપાસ થાય તો આમ મે મહિનાના અંત સુધીમાં ખેડૂતો અને નાગરિકોને મિશ્ર ઋતુનો સામનો કરવો અને ખાસ ખેડૂતોના પાકને પણ ભારે નુકસાન થાય તેવા દ્રશ્યો સામે આવશે. અને મિત્રો અમે એક તરફ ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધી રહ્યું છે, વાતાવરણની અંદર પલટાવ આવી રહ્યા છે, તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે અને હવે પછી હળવા માવઠાની શક્યતા દર્શાવવામાં આવશે. એક સાથે મિત્રો મિશ્ર ઋતુનો અહેસાસ ગુજરાતમાં થતો જોવા મળવાનો છે. ગાજવીજ સાથે અને તોફાની પવનની સાથે કમોસમી વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે. જે હા દર્શક મિત્રો, હાલ રાજ્યની અંદર કાળઝાળ ગરમી અને અચાનક જ વાતાવરણની અંદર મોટા ફેરફારનો લઈને આગાહી કરવામાં આવી છે. ઉત્તર ગુજરાતના વિસ્તારો છે, અરવલ્લીના વિસ્તારો છે, ત્યાં વહેલી સવારથી જ ગાજવીજ સાથે તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે અને ભર ઉનાળા દરમિયાન ચોમાસા જેવો માહોલ પણ હાલ જોવા મળી રહ્યો છે. અને મિત્રો મેઘરાજાની પણ તોફાની બેટિંગ શરૂ થતી હોય ગુજરાતમાં તેવા દ્રશ્યો સામે આવે છે. તોફાની પવનો ફૂંકાતા હોય અનેક વિસ્તારની અંદર અત્યારે વાદળછવાયું વાતાવરણ સક્રિય બનતું જોવા મળી રહ્યું છે. આ મિત્રો ગુજરાતવાસીઓને આ મે મહિનાના અંતિમ દિવસોમાં સાવચેત રહેવું પડશે, કારણ કે ગુજરાતમાં જૂન મહિનાની શરૂઆત સાથે ચોમાસાના આગમન સાથે વાવાઝોડા સાથે વરસાદની શક્યતા છે એ પણ જાહેર કરવામાં આવશે. તોફાની પવનો ફૂંકાશે. ગઈકાલે પણ મિત્રો દાહોદના વિસ્તારની અંદર વાતાવરણ પલટાણું હતું. વહેલી સવાર દરમિયાન પવનોના સુસવાટા સાથે કમોસમી વરસાદ વરસ્યો હતો. લીંબડી સહિત આસપાસના જે પંથકોમાં ધોધમાર વરસાદ નોંધાણો હતો.